સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજી મંદિર ખાતે આજે પવિત્ર શનિવારના દિવસે દાદાને સેવંતીના ફૂલનો શણગાર કરી અને અલગ અલગ મીઠાઈનો અન્નકૂટ અર્પણ કરવામાં આવ્યો હતો. સાળંગપુર આમતક ન્યૂઝ બ્યુરોમાંથી ચિંતન વાગડિયાનો એક વિસ્તૃત અહેવાલ. શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજીને વૃંદાવનમાં તૈયાર થયેલા એમ્બ્રોઇડરી વર્ક મોરની ડિઝાઇનવાળા વાઘાની સાથે ગુલાબ સેવંતીના ફૂલનો શણગાર કરવામાં આવ્યો હતો અને સાથોસાથ અન્નકૂટ પણ અર્પણ કરવામાં આવ્યો હતો. સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર ધામ શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર ખાતે શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશ દાસજી અથાણાવાળાની પ્રેરણાથી આજરોજ શનિવારના પવિત્ર દિવસ નિમિત્તે કષ્ટભંજન હનુમાનજી મહારાજને વૃંદાવનમાં તૈયાર થયેલા એમ્બ્રોઇડરી વર્ક મોરની ડિઝાઇનવાળા વાઘા સાથે ગુલાબ સેવંતીના ફૂલનો શણગાર કરવામાં આવ્યો હતો. દાદાને કાજુ કતરી, લાડવા, બુંદીના લાડુ, અડદિયા, પેંડા વગેરેનો અન્નકૂટ અર્પણ કરવામાં આવ્યો હતો. સવારે 5:30 કલાકે મંગળા આરતી અને સવારે 7 કલાકે શણગાર આરતી કોઠારી સ્વામી વિવેક સાગરદાસજી દ્વારા કરવામાં આવી હતી અને યજ્ઞશાળામાં મોટી સંખ્યામાં ભાવિકોએ આહુતિ આપી અને લાભ લીધો હતો.